નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલ આપે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમને ટેકો આપશો. હવે આજે આપણે વાત કરી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આવી રહેલા પરિણામોની. 2 દિવસ પહેલા 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને જેના પરિણામો આજે સવારથી આવવાનું ચાલુ થયું છે. મોટા ભાગના જે વિસ્તારો છે એમાં જે પરિણામો છે એ ભાજપ તરફી આવી રહ્યા છે. એમાં જે આપણી પૂર્વ ધારણા હતી એ પ્રમાણે 15 મહાનગરપાલિકાઓ અને 34 જિલ્લા પંચાયતો ત્યાં તો ભગવો લહેરાઈ જ ગયો છે. અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે એમાં 8,696 બેઠકોના પરિણામો દેખાઈ રહ્યા છે. તેમાં ભારતીય જનતા પાર્ટીએ 6,462 સીટો મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસના ભાગે 1600 જેટલી બેઠકો ગઈ છે અને ક્યાંક આમ આદમી પાર્ટીને પણ સૌરાષ્ટ્રની અંદર બેઠકો મળી છે. જો કે આમ આદમી પાર્ટીને સૌથી મોટું નુકસાન ગયું છે સુરતની અંદર. સુરતમાં ગયા વખતે 27 બેઠકો જે આમ આદમી પાર્ટીની હતી એ વધશે એવી અપેક્ષા હતી, કારણ કે કતાર ગામને ત્યાં બધે જે એ લોકોની જાહેર સભાઓ થઈ હતી ગોપાલ ઇટાલિયાની એ લોકોની, એમાં એટલી બધી મોટા પ્રમાણમાં સંખ્યા આવી હતી કે લોકોને એમ હતું કે આ વખતે બેઠકો વધશે, પરંતુ એની બેઠકો ઘટી અને 4 ઉપર આવી ગઈ છે. અને ગઈ વખતે કોંગ્રેસનું ત્યાં ખાતું પણ નહોતું ખુલ્યું, એના બદલે એક બેઠક કોંગ્રેસના ફાળે પણ ગઈ છે. એટલે સુરતનું પરિણામ છે એ આમ આદમી પાર્ટીને આંખ ઉઘાડનારું છે કે એમની ભૂલ ક્યાં થઈ હતી, કે એમણે શું એવું કર્યું કે જેને કારણે લોકોના મન ઉપરથી ઉતરી ગઈ. હવે આપણે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની અંદર ગઈ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને 160 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ છે 25 બેઠકોમાં સંકોરાઈ ગઈ હતી. સંકોરાઈ ગઈ હતી એ શબ્દ એટલા માટે વાપરું છું કે એનાથી આગળની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 50 બેઠકો હતી, એ સીધી 50% ઘટી અને 25 થઈ ગઈ. જ્યારે ઓવીસીની જે બીમ પાર્ટી છે એને 7 બેઠકો મળી હતી, જમાલપુરમાં 4 અને મક્તમપુરામાં 3 બેઠકો, અને 1 બેઠક છે એ અપક્ષને મળી હતી. જ્યારે અત્યારે જે પરિણામો આવી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકોનો દબદબો 100% જળવાઈ રહ્યો છે. કોંગ્રેસને જમાલપુર, ખાડિયા, દાણીલીમડા, દરિયાપુર, બહેરામપુરા અને મક્તમપુરામાં એની પેનલો છે એ કોંગ્રેસની આવી રહી છે. અને મોટી વાત એ છે કે સરસપુર અને બાપુનગરમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે ને એક બેઠક કોંગ્રેસના ફાળાઈ ગઈ છે. એટલે કોંગ્રેસને બીજો ફાયદો એ થયો છે કે ઓવેસીની જે પાર્ટી છે એ તરફ આ વખતે લઘુમતી કોમના જે મતો ગયા હતા ગયા વખતે, એ આ વખતે વળીને પાછા કોંગ્રેસ તરફી ગયા છે. હજુ ગોમતીપુરનું બાકી છે, ત્યાં કદાચ ઓવેસીની પાર્ટી આવવાની સંભાવના એટલા માટે છે કે છેલ્લી 5 ટર્મથી જે ઇકબાલ શેખ ચૂંટાતા હતા એ કોંગ્રેસ છોડી ઓવેસીની પાર્ટીમાં ગયા છે. એટલે એ જે ગોમતીપુરનું પરિણામ શું આવે છે એ જોવાનું રહે છે. હવે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, તમામ જગ્યાએ કેસરીઓ લહેરાઈ રહ્યો છે. એની વચ્ચે એક આઘાતજનક બાબત એ છે કે ગઢ આલા મગર સિંહ ગેલા, ખાડિયા ગુમાવાનો વારો આવ્યો છે. એ ખાડિયા કે જ્યાં 57 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટી જીતતી હતી, એ ખાડિયા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો હતો, એ ખાડિયા ગુમાવાનો વારો આવ્યો છે ભારતીય જનતા પાર્ટી માટે. એ એક આઘાતના સમાચાર છે, એક આંચકો આપનારા સમાચાર છે, એક આંખ ઉઘાડનારા સમાચાર છે. હવે જે ખાડિયા ગુમાવાનું શા માટે વારો આવ્યો એના માટે આપણે કેટલાક કારણોની ચર્ચા કરીએ. આ કારણોમાં જે ત્યાંના લોકોની અંદર ચર્ચાઈ રહ્યું છે અને ત્યાં જે કામ કરનાર વ્યક્તિઓ હતી એમણે પણ આ બાબતો નોંધી છે, એમના ધ્યાને પણ આવી છે. એ બાબતોની જો આપણે ચર્ચા કરીએ તો સૌથી મોટું કારણ એ હતું કે ભૂષણ ભટ્ટ, કે જે અશોક ભટ્ટના પુત્ર છે અને આ વિસ્તારમાં
માજી કોર્પોરેટર અને માજી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એમણે નિવેદન આપી અને હિન્દુસ્તાન પાકિસ્તાન કર્યું હતું કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ. આ જે એમના જે શબ્દ પ્રયોગો હતા એણે લઘુમતીને જે મતદારો એ વિસ્તારના છે એને જગાડી દીધા હતા અને એ લોકોએ અંદર એક જનૂન પેદા કર્યું હતું કે અમને પાકિસ્તાન કેમ કહે છે. અને એ લોકોએ સ્ટ્રેટેજી પૂર્વક બપોરે મતદાન જ્યારે પાંખું થયું, સજ્જડ ગરમી હતી, ત્યારે 3 થી 5 ની અંદર લઘુમતી કોમની ત્યાં લાઈનો લાગી અને છેલ્લા 2 કલાકની અંદર 27% મતદાન થયું અને તમામ મતદાન છે એમાં મોટા ભાગનું લઘુમતી કોમનું હતું. એટલે કોંગ્રેસની જે પેનલ છે એને ત્યાં જીતવા માટેની તક મળી ગઈ. જે કોંગ્રેસની પેનલમાં જે જીત્યા એમાં છે ધ્રુવ કલાપી, બિરજુ ઠક્કર, ઇલિયાસ પઠાણ અને મીનાબેન નાયક. હવે આ જે હિન્દુસ્તાન પાકિસ્તાન ઉપરાંત બીજું કારણ એ હતું કે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ કોકો કે જે ત્યાંના પૂર્વ કોર્પોરેટર છે અને એમના પત્ની માટે એમણે ટિકિટ માંગી હતી પરંતુ એ ના મળી અને જેની સાથે એમને નથી બનતું એવા ઉમંગ નાયકના પત્નીને ટિકિટ મળી. આ જે એમની આંતરિક ખેંચતાણ હતી એણે આમાં ભાગ ભજવ્યો હશે. બીજી વાત એ છે કે ત્યાંના પૂર્વ કોર્પોરેટર મયુર દવે એમના પુત્ર માટે ટિકિટ માંગી હતી. ભૂષણ ભટ્ટે એમના પુત્ર માટે પણ ટિકિટ માંગી હતી જે નહોતી મળી. એટલે આ 3 ત્યાંના જે પૂર્વ કોર્પોરેટર છે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ કોકો, મયુર દવે અને ભૂષણ ભટ્ટ, આ લોકો કદાચ નિષ્ક્રિય રહ્યા હોય એવું બની શકે. જોકે ત્યાંના લોકોનું કહેવું એવું છે કે નિષ્ક્રિય રહ્યા હોત તો સારું હતું, પણ એમણે કેટલાક સળી સંચા પણ કર્યા છે. હવે સળી સંચા કયા કર્યા છે એ આગળ જ્યારે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ એનાલિસિસ કરશે ત્યારે ખબર પડશે. હવે એ ઉપરાંત એક બીજું કારણ એ છે કે જે આગળની ચૂંટણીમાં છે એમાં ઓવેસીનો એક ઉમેદવાર ઉભો રહ્યો હતો, એ 8,000 મત લઈ ગયો હતો. આ વખતે એની ગેરહાજરી હતી કે ઓવેસીને કોઈ ઉમેદવાર નહોતો અને કોઈ ભારતીય જનતા પાર્ટીને મજબૂત એવો અપક્ષ ઉમેદવાર પણ નહોતો રહ્યો જે મતો કાપી શકે. એટલે આ પણ એક ખામી હતી. ત્રીજી ખામી એ હતી કે ત્યાંના જે વોર્ડ પ્રમુખ છે એને ત્યાંની ભૌગોલિક બાબતની પણ બહુ ખબર નહોતી એવું ત્યાંના લોકોનું કહેવું છે. આ બાબત પણ ખાડિયાની અંદર નડી ગઈ છે. ખાડિયાની અંદર જ્યારે 57 વર્ષ પહેલા જે પાયો નખાયો ત્યારની વાત કરીએ તો 1969માં જ્યારે પહેલી વખત ભાજપની છે ત્યાં 3 બેઠકો આવી હતી અને એ 3 બેઠકમાં ખાડિયાનો બહુ જ મોટો રોલ હતો. એ વખતે અમદાવાદની અંદર 91 બેઠક હતી, એમાં ભારતીય જનતા પાર્ટીને 3 બેઠકો મળી હતી, 65 કોંગ્રેસને મળી હતી અને 23 અપક્ષોને મળી હતી. અને ત્યારબાદ 1969માં ભારતીય જનતા પાર્ટીની અમદાવાદની અંદર સત્તા આવી અને જયેન્દ્ર પંડિત પહેલા મેયર તરીકે, ભારતીય જનતા પાર્ટીના પહેલા મેયર તરીકે બેઠા અને ત્યારથી આજ સુધી માત્ર 2000 થી 2005 ને બાદ કરતા 2000 થી 2005 કોંગ્રેસનું શાસન આવ્યું હતું. હિંમતસિંહ પટેલ અને અનિસા બેગમ બીજા મેયર હતા, એ લોકોનું શાસન આવ્યું હતું અને ત્યારબાદ સળંગ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આ વખતે જે ખાડિયા ગુમાવવાનો વારો આવ્યો છે એ આંચકાજનક છે. અને ત્યાં હર્ષભાઈ સંઘવીએ પણ સારી એવી પ્રચારની સભા કરી હતી. સતત નેતાઓ પણ ત્યાં દોડતા રહ્યા હતા. ધર્મેન્દ્ર શાહ પણ કદાચ ત્યાં પ્રયત્નશીલ હતા, પરંતુ છતાં પણ પરિણામ છે એ ત્યાં ઊંધું આવ્યું છે અને ગઢ હાલા મગર સિંહ ગેલા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરજો અને તમે પોતે ખાડિયા અંગે શું માનો છો એ અંગે કોમેન્ટ કરશો. અત્યારે આટલું જ. નમસ્કાર.